નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાત રાજ્યના ઈડીપી અને કોમ્પ્યુટર ઓનલાઈન સિસ્ટમ તથા જીપીએસના વડા સંજય જોશી કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા। ત્યારે તેમણે ભુજની એસટી નિયામક કચેરીમાં ખાસ બેઠક બોલાવીને વિવિધ ડેપો મેનેજરોને જીપીએસ સિસ્ટમથી થતા ફાયદા ઉપર ચર્ચા કરી હતી। જિલ્લાની તમામ લોકલ બસોને પણ ટૂંક સમયમાં જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવાની પણ જાહેરાત કરી હતી। આ તકે સંજય જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓના મુખ્ય મથકો ઉપરથી ઉપડતી બસ તથા બહાર નીકળતી બસ ઉપર અત્યારે જીપીએસની મદદથી ડાયરેક્ટ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ માટે જે તે ડેપોમાં જીપીએસની રેન્જ પણ નિયત કરવામાં આવી છે। આ રેન્જમાં આવતી બસો તથા ઉપડતી બસોનું ઓટોમેટિક અપડેટ આ સોફ્ટવેરના માધ્યમથી થતું હોવાના કારણે બસ પર સીધી નજર રાખી શકાય છે। એટલું જ નહીં, તમામ એસટી બસ સ્ટેશનોમાં પણ પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ રાખવામાં આવી હોય તેની સ્ક્રીન ઉપર પણ બસનું લોકેશન તથા કયા સમયે બસ ડેપોમાં આવશે તે જાણી શકાય છે। તેમજ રસ્તામાં બસ ખરાબ થઈ હોય અથવા તો કયા કારણોસર બસ સમયપત્રક કરતાં પાછળ રહી તેની પણ જાણકારી તુરંત નિયામક કચેરીને મળી જાય છે। અંતમાં તેમણે ભુજમાંથી દૈનિક 126 બસ કચ્છની બહાર જઈ રહી છે, જ્યારે 119 બસો ભુજ ડેપોમાં આવી રહી છે। ત્યારે આ બસો ક્યાંથી આવે છે અને ક્યાં જવાની છે તેની સંપૂર્ણ માહિતી સોફ્ટવેરના માધ્યમથી મેળવી શકાય છે। સાથોસાથ આ બસની સ્પીડ સાથે ડ્રાઈવર કંડક્ટર ઉપર પણ નજર રાખી શકાતી હોય આ સોફ્ટવેર ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે તેમ જણાવી ઉમેર્યું હતું કે કચ્છના 8 ડેપોમાંથી 5 ડેપોના ડ્રાઈવર કંડક્ટર તથા મિકેનિકલ સ્ટાફને જીપીએસની તાલીમ આપીને સજ્જ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં બાકી રહેતા તમામ ડેપોના અધિકારીઓને પણ આ જ રીતે તાલીમબદ્ધ કરવામાં આવશે। ત્યારબાદ જિલ્લાની તમામ લોકલ બસોમાં પણ જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। શ્રી મોટા યક્ષદેવનો ભવ્ય લોકમેળો નખત્રાણા તાલુકાના કકડભેટ મોટા યક્ષદેવોના સ્થાનકે આગામી તારીખ 18/9/2016 થી તારીખ 21/9/2016 સુધી એમ 4 દિવસીય ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાશે। તો આ ભાતીગળ લોકમેળાનો સર્વે જનતાને લાભ લેવા સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયત મેળા સમિતિ ટ્રસ્ટીગણ ભોવા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ છે। નિમંત્રક સરપંચ શ્રી, મેળા સમિતિ અધ્યક્ષ શ્રી ધનજીભાઈ મેઘજીભાઈ મહેશ્વરી, ઉપસરપંચ શ્રી, મેળા સમિતિ ઉપાધ્યક્ષ શ્રી મૈપતસિંહ કાનજીભા જાડેજા, તલાટી સહમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ બી ઠાકોર, શ્રી રતનભાઈ વાઘા ભોવા પૂજારી, શ્રી મોટા યક્ષદાદા મંદિર, શ્રી મોટા યક્ષ સમસ્ત ભોવા પરિવાર તથા મોટા યક્ષ ટ્રસ્ટી પરિવાર। ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની માફક આ વર્ષે પણ ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 369 જેટલા સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો। ત્યારે આ પ્રસંગે યુવા મહોત્સવના કન્વીનર SM પાઠક, ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા, અશોકભાઈ હાથી, કિરીટભાઈ શોમપુરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ SM પાઠક, ત્યારે આચાર્ય ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ, સાથે સાથે 49મો જે યુવા ઉત્સવ છે એના કન્વીનર તરીકેની મારે કામગીરી કરવાની છે। આજની તારીખમાં આ 49મા યુવા ઉત્સવનું આયોજન જે છે એની અંદર મુખ્ય જિલ્લા રમતગમત અધિકારી પરમાર સાહેબ, મામલતદાર શ્રી અય્યા સાહેબ અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આપણે આ યુવા ઉત્સવનું આયોજન કર્યું છે। અત્યારે જુદી જુદી જગ્યાએ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના જુદા જુદા રૂમમાં 34 જેટલી સ્પર્ધાઓ ચાલુ છે। કુલ 369 જેટલા સ્પર્ધકોએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો છે અને 125 જેટલા અમારા કર્મચારીઓ અને નિર્ણાયકશ્રીઓ આની અંદર રોકાયેલા છે। એટલે સરસ મજાનો જબરજસ્ત કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર આ શાળાના જ વિદ્યાર્થી વિનોદભાઈ ચાવડાને અમે આમંત્રણ આપ્યું હતું અને એમણે સ્વીકાર્યું હતું
પણ વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હોતા એ હાજર નથી રહી શક્યા, તેમણે શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે આ શાળાના વિદ્યાર્થી જ નગરપતિ અશોકભાઈ હાથી હતા અને ભાડાના જે છે અધ્યક્ષ કિરીટભાઈ સોમપુરા, એમની વચ્ચે અમે આ કાર્યક્રમ જે છે ખુલ્લો મૂક્યો. વૈશાલી જેઠી. એક તો ઓલ ઓવર પરફોર્મન્સ જોઈએ, અભિનય, અભિવ્યક્તિ, તાલ, પછી એ લોકો કયા ટેકનિકલી બાબત પર એ લોકો કયું શું પરફોર્મન્સ આપે છે. જેમ કે આજે અમે લોકો અત્યાર સુધી જો શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ જોયું છે અત્યાર સુધી, તો એ અત્યાર સુધી વધારે ભુજમાં આજે કથક કથા, શાસ્ત્રીય નૃત્ય, ભરતનાટ્યમમાં વધારે જોર દેવામાં આવે છે. અમે એની કૃતિઓ 5 જોઈ છે અને ખૂબ જ સરસ છે. રિઝલ્ટની હજી વાર છે. ઉપયોગી છે. આજથી 10-12 વર્ષ પહેલાં હું પણ આ સ્ટેજ ઉપર હતી, મેં પણ એ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું છે અને નાવ અત્યારે હું એઝ અ જજ તરીકે છું. તો ખૂબ જ જરૂરી છે કે ઉગતા કલાકારો, નાના બાળકોનેથી કરીને આપણે આ ટેકનિકલી એ લોકોને આપણે માર્ગદર્શન આપીએ છીએ, શાસ્ત્રીય નૃત્ય શીખવાડીએ છીએ. તો અત્યારે એ લોકો સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે 14-15 વર્ષની ઉંમરે, અને એ માટે છે ને તે બધી એજ ગ્રુપ અવેલેબલ છે કે બધી એજ માટે એ લોકો પરફોર્મન્સ આપી શકે છે. અને નાવ હવે લોકનૃત્ય પણ છે, એટલે બધી જાતના ઓપ્શન્સ અવેલેબલ છે. ક્લાસિકલ, સેમી ક્લાસિકલ અને ફોક ડાન્સ બધી કૃતિઓ રજૂ થાય છે 1 by 1. અને હું ઈચ્છું છું કે બધા પાર્ટિસિપેટ કરે અને ભુજમાંથી સારી એવી કૃતિઓ મળી રહી છે અને અમે લોકોએ સ્ટેજ ઉપર બી જોયેલું છે, હજી બી ચાલુ જ છે. મારું નામ જોશી દુલારી. અમે શ્રી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ BCA કોલેજમાંથી આવીએ છીએ અને અમે આજે ફોક ડાન્સ રજૂ કરવાના છીએ, ગ્રુપ ડાન્સ, જેમાં અમે રાસ રજૂ કરશું, જેમાં 16 દીકરીઓ બધી રાસ રજૂ કરશે. અમે અમારી કોલેજ છેલ્લા ઘણા વર્ષોથી યુવા મહોત્સવમાં અમારી કોલેજની દીકરીઓ પાર્ટ લઈ રહી છે અને અમને હંમેશા ફર્સ્ટ આવે છે અને અમને સારું એવું ફીલ થઈ રહ્યું છે, કારણ કે આટલા વર્ષોથી અમારી કોલેજ હંમેશા ફર્સ્ટ નંબર લઈ આવે છે. તો અમારા માટે એ બહુ ગર્વની બાબત છે. શક્તિ હોટલ આયોજિત જલારામ ભોજનાલય. કચ્છનું સર્વોત્તમ ભોજનાલય એટલે જલારામ ભોજનાલય. શુદ્ધ, સાત્વિક તેમજ શાકાહારી ભોજન. બપોરના સ્વાદિષ્ટ ભોજનમાં આપને મળી રહેશે ગુજરાતી થાળીમાં શાક, રોટલી, સ્વીટ, ફરસાણ, દાળ ભાત, પાપડ, છાશ, કચુંબર, આચાર, આ બધી વાનગી માત્ર ને માત્ર 80 રૂપિયામાં. ઉપરાંત દરરોજ રાત્રે પંજાબી થાળીમાં બટર રોટી, પનીર ટીકા, વેજ શાક, દાલ ફ્રાય, જીરા રાઈસ, છાશ, પાપડ માત્ર ને માત્ર ₹100 ફિક્સ થાળી. આટલું જ નહીં, સુપ્રસંગ તેમજ પાર્ટીના ઓર્ડર પણ લેવામાં આવશે, તેમજ પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે. સરનામું લોહાણા ભવન VD હાઈસ્કૂલની બાજુમાં, ભુજ, કચ્છ. સંપર્ક કરો B2 સોનેતા. કોન્ટેક્ટ નંબર 9825044385. ભુજમાં હરિપર રોડ સ્થિત પોલીસ લાઇન ખાતે 11 દિવસીય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ લાઇન દ્વારા 11 દિવસીય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુંદાળા દેવ ગણપતિ મહારાજને અન્નકૂટમાં વિવિધ પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા હતા. પોલીસ લાઇનમાં પોલીસકર્મી પરિવારજનો આ 11 દિવસીય આયોજન કરવામાં આવે છે, ત્યારે દરરોજ રાત્રે જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ભાવભેર વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ છે અર્જુન નીતિનભાઈ અબડા, હરિપર રોડ MT લાઇન. મેં છેલ્લા 11 વર્ષથી અહીંયા ગણપતિની સ્થાપના કરી છે ને દર વર્ષે આવી જ રીતના આવું પ્રોગ્રામ હોય છે. આજનો પ્રોગ્રામ છે અમારું અંકુટનું, જે આપણે બાપાને ધરાવ્યા છે આજની તારીખમાં. સ્વાદ તો સૌને વાલું હોય સાહેબ, એટલે દરેક પ્રકારનો સ્વાદ ભગવાનને પણ ધરાવવો જરૂરી છે. મારું નામ નિશાબા જાડેજા છે. આ મારા કાકાનું ઘર છે. 11 વર્ષથી એ લોકો ગણેશ મહોત્સવ કરે છે. આ છેલ્લું વર્ષ છે અને દર વખતે અમે બધા અબડા પરિવાર કુટુંબ ભેગા થઈને જ કરીએ છીએ. નાના છોકરાનો વેશભૂષા છે, દાંડિયા રાસ છે, ભજન છે, કથા છે સત્યનારાયણની, પછી મહાઆરતી છે, દરેક અલગ અલગ પ્રોગ્રામ રાખીએ છીએ. હૃદય તો બહુ એકદમ નથી દઈ શકાતું, પણ હવે આપણે જે થતું હોય એ કરવું જ પડે, પણ આમ નથી થાય બહુ. ટોકન કિડ્સ વેર.
ટોકન કિડ્સવેર, છઠ્ઠી બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિર પાસે, ભુજ કચ્છ. ભરતભાઈ આહિર, કોન્ટેક્ટ નંબર 9879388649. લક્ષ્મણભાઈ પટેલ 9712809866. આગામી દિવસોમાં ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે, ત્યારે આ અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર મુકેશ પંડ્યા શું કહે છે તે સાંભળીએ. આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમારી માનવ કલ્યાણ યોજના ગરીબ કલ્યાણ મેળામાં સમાવેશ થયેલો છે. એમાં આપણે જે ફેમિલી બીપીએલ કાર્ડ ધરાવતા હોય અને એમનો સ્કોર જનરલી 16થી અંદરનો આવતો હોય તો એવા ગરીબ કુટુંબોને માનવ કલ્યાણ નીચે અરજી કરેલી હોય અને ફોર્મ બરાબર ભરેલું હોય તો આપણે એમને જુદી જુદી પ્રકારની કિટ્સ એને ધંધા સ્વરોજગાર માટે આપીએ છીએ. હજુ સુધી ફાઇનલ ડેટ નથી આવી, પણ બનતા સુધી સપ્ટેમ્બરમાં એન્ડમાં કે ઓક્ટોબરમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. ના, આ સામાન્ય રીતે તો પ્રાંત કક્ષાએ હોય છે, એટલે 2-3 તાલુકાના તાલુકા હોય અને જે પ્રાંત હોય તો એ પ્રાંત વાઇઝ હવે યોજાય છે. ગયા વર્ષે અમારા 3000 લાભાર્થીઓને અમે લાભ આપ્યો હતો. ચાલુ વર્ષે પણ અમે 3000નો ટાર્ગેટ છે, તો 3000 ટાર્ગેટ અમે સિલેક્શન તો અમારું થઈ ગયું છે અને કીટો પણ અમારી દરેક તાલુકા મથક પર આવી ગઈ છે. ક્રિષ્ના એડવર્ટાઇઝમેન્ટ રજૂ કરે છે સરળ હપ્તેથી સુઝુકીના 2 વ્હીલર માટેની સ્કીમ. 551 સભ્યો, 551 ઇનામ. સરળ હપ્તા ભરો અને ઇનામ મેળવો. સ્ટાર્ટિંગ ફ્રોમ 2 ઓક્ટોબર. ₹1200નો હપ્તો 15 માસ સુધી. દર મહિને ડ્રો 3 સુઝુકી વ્હીકલ 2 વ્હીલર. ડ્રોના અંતે 32 LED ટીવી અથવા લેપટોપ કોઈ પણ એક આપવામાં આવશે. ટોટલ હપ્તાની રકમ 18,000 ની સામે અમો 21,000 ડાઉન પેમેન્ટ ભરશું. કોન્ટેક્ટ મેહુલ જોશી, મોબાઈલ નંબર 9662989877. મયુર પટેલ, મોબાઈલ નંબર 8866584802. એડ્રેસ શોપ નંબર 1, વિમલ પ્લાઝા, નિયર SBI બેંક, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. માંડવી તાલુકાના તલવાણા ગામે પસાર થતી નેશનલ હાઈવે તરફ જતી બસોને રોકી એસટી બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ગતિશીલ ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે પણ વિદ્યાર્થીઓને એસટી વિભાગ દ્વારા કરવામાં આવતી કનડગતથી પરેશાની ભોગવવી પડે છે. ત્યારે માંડવી તાલુકાના તલવાણાથી બિદડા અને માંડવી જતા 118 જેટલા વિદ્યાર્થીઓને નિયમિત એસટી સુવિધા ન મળતી હોવાની અનેક રજૂઆતો તલવાણાના સરપંચ દ્વારા કરવામાં આવી હોવા છતાં યોગ્ય સુવિધાના અભાવે એસટી રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં લાંબા રૂટની એસટી સહિત કુલ 8 બસો 3 કલાક સુધી રોકી રાખ્યા બાદ માંડવી પોલીસના ઇન્ચાર્જ PIRC ગોહિલ દ્વારા સરપંચને આશ્વાસન આપીને આખરે સમજૂતી કરવામાં આવી હતી. સ્ટોરી બાય દિલીપ ગોર. ગામ તલવાડાનો સરપંચ છું અને છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે સેવા આપું છું. અમારા ગામમાં એસટીની સમસ્યા વારે ઘડીએ અને રોજની સમસ્યા છે. મારા ગામની 115 વિદ્યાર્થીનીઓ જે બિદલા ગામે ભણવા માટે જાય છે, એક ઘરની 2-3 વિદ્યાર્થીનીઓ ભણવા જાય છે, જેને રિક્ષા ભાડા પરવડે નહીં. સરકારશ્રી તરફથી આટલી સરસ યોજના, ફ્રી પાસ યોજના આપવામાં આવી છે, પણ એસટી તંત્ર દ્વારા ક્યારે પણ ટાઈમે બસ એમને મળી નથી. રોજ 2 થી 3 પીરિયડ એમને ખોવા પડે છે. વિદ્યાર્થીને ત્યાં શિક્ષક તરફથી પણ સાંભળવું પડે છે. આવા ટાઈમે પણ જ્યાં 2:30 વાગ્યાની બસ મળવી જોઈએ એ જગ્યાએ 2 વાગે, 2:30 વાગે બસ મળે. એસટી તંત્રને બોલાવ્યો, હમણાં મેનેજરને પણ કીધું. અમે બીજી બસો પણ રોકી છે. અમે લોકશાહી ઢબે સાદગી ઢબે આંદોલન કર્યું છે. આ વિદ્યાર્થીઓ નુકસાન કર્યા વિના બસોને ઊભી રાખી છે. બીજા પેસેન્જરો પણ બિચારા હેરાન થયા છે. અમને પણ દુઃખ લાગે છે. કોઈને હેરાન કરવાનો અમારો કોઈ તથ્ય નથી. નામ જાડેજા કૃપાબા છે. અમે ડેપો મેનેજરને કેટલી બધી વાર અરજી મોકલી છે કે અમારી બસ મોકલો, છતાં પણ બસ નથી મોકલતા. તો ડેપો મેનેજર કરે છે શું અહીંયા આગળ? અમે કીધું છે કે હવે જો અમારી બસ ટાઈમ અમે કાલે પણ અમારા ગામના 2 વડીલો ભેગા થઈ અને અમે સરપંચશ્રીએ કીધું હતું કે હવે અમારા વિદ્યાર્થીઓ મિત્રો છે તેમની બસ સવારે 7 વાગે અને બપોરે 1:30 વાગે બસ આવી જોઈએ. એના બદલે અમે 3:30 વાગે ઘરે પહોંચી છીએ. તો એ ડેપો મેનેજર વાળા કરે શું બસ હતા? અને જ્યાં સુધી અમારી બસ નહીં આવે ને ત્યાં સુધી અમે એક બસ અહીંયાથી જવા નથી દેવાના.
ચોઇસ પર્સ ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઇસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઇસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. વ્યાપારીઓ માટે ખુશખબર, હવે મુંબઈના ભાવે ભુજમાં હોલસેલ ભાવમાં A to Z ક્વોલિટીના બેગ અને પર્સ મળી રહેશે. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઇસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઇસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. કચ્છના માંડવી બીચ ખાતે છેલ્લા 11 દિવસથી ઉજવાઈ રહેલા ગણેશોત્સવ દરમિયાન 11મા દિવસે કચ્છમાંથી મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી હતી. કચ્છભરમાં ગણેશ મહોત્સવ દરમિયાન સ્થપાયેલી નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા આવેલા જનસમૂહ દ્વારા વાજતે ગાજતે ગણપતિ ગજાનનનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ માંડવી બીચની મજા માણી હતી. સ્ટોરી બાય દિલીપ ગોર. મારું નામ રૂપલ છે. તમે ક્યાંથી આવો? અંજારથી આવી છે. કેવો લાગે છે તમે આ દરિયા કિનારે વિસર્જન કરો? બહુ સરસ લાગે છે. બહુ જ મસ્ત મજા આવે છે અહીંયા કને દરિયા કિનારે વિસર્જન કરવાની. દરિયો અને બધું. કેટલા વર્ષથી અહીંયા વિસર્જનમાં છે? આ પહેલી વખત જ આવ્યા છે. કેવો અનુભવ થયો છે? બહુ મસ્ત, બહુ મજા આવે, બહુ આનંદ આવે છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના 85મા જન્મોત્સવ વર્ષ પ્રસંગે નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અરવિંદ જોશી, ગોધરા, કચ્છ. શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ આયોજિત મેડિકલ કેમ્પ તારીખ 18 ભદ્રેશ્વર મુકામે, તારીખ 19 શાળાઓ, 20 તારીખ ટુંડાવાંડ અને 21 તારીખ ગોધરાની અંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના દાતા શ્રીમતી કુસુમબેન દિનેશભાઈ માલસિંહ છેડા કુંદરોડી, જેઓનો સહયોગ, આર્થિક સહયોગ મળ્યો છે. તો આ કેમ્પની અંદર ખાસ કરી અને દમ અસ્થમા તેમજ આંખ, દાંત, જનરલ, ફિઝિયોથેરાપી એ બધું ટ્રીટમેન્ટ કરવામાં આવશે. નંબરવાળા ચશ્મા આપવામાં આવશે, સાથે મોતીબિંદુના ઓપરેશન પણ કરવામાં આવશે. તો જેટલા દર્દીઓ તારીખ 18 ભદ્રેશ્વર વસઈ તીર્થ, તારીખ 19 ટુંડા શાળાઓ, તારીખ 20 આપણે ટુંડાવાંડ અને 21 તારીખ ગોધરા. તો આનો જેટલામાં જેટલો લાભ જરૂરતમંદ દર્દીઓ લે એવી દાતા પરિવાર વતી, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા વતી આપ સૌને વિનંતી કરું છું. અચલ ગચ્છાધિપતિ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનો 85મા જન્મદિવસ નિમિત્તે આ કેમ્પ યોજવામાં આવેલ છે. હર વર્ષે મેડિકલ કેમ્પ એમના જન્મદિવસને પ્રસંગે યોજાય છે. આ વખતે અમને આ કેમ્પ યોજવાનો લાભ મળ્યો તે બદલ અને
શ્રી કૃષ્ણ કલેક્શન. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, સલવાર, ટ્રેક, ધોતી, હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. કૃષ્ણા કલેક્શનમાં ખાસ ઓફર આપના માટે. અંડરગાર્મેન્ટ્સમાં ₹20 થી લઈને આપના બજેટ અનુસાર તમામ બ્રાન્ડ હાજર સ્ટોકમાં. ગોગલ્સ અને ડીઓમાં ₹100 થી જાણીતી કંપનીની આઇટમો માટે જાણીતું નામ કૃષ્ણા કલેક્શન. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. કચ્છને નર્મદા નિગમ દ્વારા 2018 સુધી નર્મદા જળ મળી જશે તેવી ખાતરીની વિગતો જાણવા બાબતે પ્રદેશ કોંગ્રેસ નિરીક્ષક દ્વારા માહિતી મંગાવવામાં આવી હતી. ત્યારે શું કહે છે પ્રદેશ કોંગ્રેસ નિરીક્ષક રવિન્દ્ર ત્રવાડી તે સાંભળીએ. આપ સૌ જાણો છો કે તાજેતરમાં જ સૌરાષ્ટ્રને સૌની યોજના દ્વારા નર્મદાના વધારાના પાણી મળવા માટેની જે યોજના હતી એનું ઉદ્ઘાટન કરવા માનનીય વડાપ્રધાન શ્રી આવ્યા હતા. ત્યારે કચ્છના જાહેર જીવનના એક આગેવાન તરીકે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને પત્ર લખી અને જાણવા માંગ્યું હતું કે સૌરાષ્ટ્રને પાણી મળે નર્મદાના, એ એના હકના પાણી મળે એના માટે કચ્છને કોઈ વાંધો હોઈ શકે નહીં. પરંતુ કચ્છના જે હકના પાણી છે 2.5 મિલિયન એકર ફીટ મૂળ પાણી અને 1 મિલિયન એકર ફીટ વધારાનું પાણી એટલે કે કુલ ટોટલ 1.5 મિલિયન એકર ફીટ પાણી કચ્છનું જે હકનું છે, જે યોજના કચ્છ માટે જાહેર થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં પણ જ્યારે નર્મદા બંધની ઊંચાઈ વધારવાની વાત આવી ત્યારે કચ્છનું નામ આપીને રાજ્ય સરકારે નર્મદા સરોવરની ડેમની ઊંચાઈ વધારી હતી. તો એ કચ્છનું હકનું પાણી 1.5 મિલિયન એકર ફીટ પાણી કચ્છને ક્યારે મળશે એ જાણવા માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો. મિત્રો, આપ જાણો છો ઘણા સમયથી આ રાજ્ય સરકારમાં કોઈ પણ મંત્રી કે અધિકારી કોઈ પણ રજૂઆતનો જવાબ આપતા હોતા નથી. પરંતુ આશ્ચર્યજનક રીતે મારા આ પત્રનો જવાબ નર્મદા નિગમના પીઆરઓએ કચ્છના સમાચાર માધ્યમોને આપ્યો અને એમાં એવું જણાવાયું કે 2018 સુધીમાં કચ્છને નર્મદાના પાણી મળી જશે. અગાઉ પણ ઘણી વખત ગોળ ગોળ વાતો કરી અને સમયની ડેડલાઇનો જાહેર કરી કચ્છના લોકોના આંખ ઉપર ઊંધા ચશ્મા પહેરાવવાની કોશિશ આ રાજ્ય સરકાર દ્વારા થઈ છે. એટલા માટે આ 2018 સુધી પાણી મળી જશે એના અનુસંધાનમાં મેં ગઈકાલે નર્મદા નિગમના ચેરમેનશ્રીને ફરી એક પત્ર લખ્યો છે અને એમને જણાવ્યું છે કે વિપક્ષ તરીકે માત્ર આક્ષેપો કરવા અને કોઈ પણ વસ્તુમાં રોડા નાખવા એ અમારો આશય નથી. અમે જાહેર જીવનમાં આના માટે છીએ પણ નહીં. પરંતુ કચ્છને ક્યારે એના નર્મદાના પાણી મળશે એ જાણવાનો તો અમારો પણ અધિકાર છે. દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના મુસ્કાનનગર ખાતે આવેલા ખારશરા ગ્રાઉન્ડ પર કામદારો ફસાઈ જવાની ઘટના બની હતી. ગટરના પમ્પિંગ સ્ટેશનમાં સફાઈ માટે ઉતરેલા કામદારો ફસાતા બચાવવા માટેની બૂમાબૂમ થઈ. ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા બાળકોએ આસપાસના લોકોને બચાવ રાહત માટે બોલાવ્યા હતા. ત્યારે અશોક લક્ષ્મણ જોગીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કામદારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અત્યારે જે બનાવ બન્યો છે એ મુસ્તફાનગરના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ઉપર ખાસલા મેદાનની બાજુમાં જે બનાવ બન્યો છે ત્યાં ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડે આ લાઇનનો કોન્ટ્રાક્ટ કમિશમેન્ટ સાથે કામ પૂરો કર્યા પછી એને ઓપરેશન અને મેન્ટેનન્સના ધોરણે
ફેબ્રુઆરી 2017 સુધી નિભાવણી કરવા માટેની જવાબદારી જે મેઇન કોન્ટ્રાક્ટરની છે એના માણસો છે. નગરપાલિકાના માણસો આ કામ ઉપર ફિલ્ડ ઉપર આ કામગીરી સંભાળતા નથી અને ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો એ જે તે કોન્ટ્રાક્ટર છે મૂળ કામના કમિશમેન્ટવાળા એના ઓપરેશન મેન્ટેનન્સ જાળવણીની નિભાવણીના માટે એ ફેબ્રુઆરી 2017 સુધી કામગીરી સંભાળે છે ને પાણી પુરવઠા બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે અને એમના કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ પ્રમાણેની શરતોમાં રહીને આ માણસો એના માણસો રોકી અને આ કામગીરી કરે છે. એટલે આ ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો છે, નગરપાલિકાના કોઈ કર્મચારી આમાં સામેલ નથી. એ હકીકત બની છે. એમાં આજે એક માણસ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં કામગીરી કરતાં પગ લપસી જવાથી પડી ગયા અને એ બહાર નીકળે પહેલાં બીજા 2 માણસો એને બચાવવા પડ્યા. એની પાછળ એક માણસ પણ પડ્યા. એ રીતના કુલ 4 માણસો ઓલરેડી એને બચાવવા પડ્યા. એમાંથી એ માણસ પહેલાં જે પડ્યા હતા એ મૃત્યુ પામ્યા અને બાકીના 3 માણસો અત્યારે સારવાર હેઠળ છે. એક માણસ અત્યારે વેન્ટિલેટર ઉપર છે. એની પણ અત્યારે સારવાર બધાની ચાલી રહી છે. એટલે આ પ્રમાણેનો આજનો આ બનાવ બનેલો છે. રંગવસ્ત્રમ વસ્ત્રોની ખરીદી માટેની વિશ્વાસપાત્ર અને બેનમૂન જગ્યા એટલે આપની રંગવસ્ત્ર. તેમજ અમારે ત્યાં ચિલ્ડ્રન વેરમાં બોયઝ વેર, શેરવાની સૂટ, ફૂલ સૂટ, ટી શર્ટ, જીન્સ, કેપરી વગેરે મળી રહેશે. જેન્ટ્સ વેરમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, ફોર્મલ શર્ટ, નાઇટ વેરમાં વિશાળ ખજાનો સાથે ગર્લ્સ વેરમાં વેસ્ટર્ન શૂટ, કોટન ફ્રોક, ગર્લ્સ ટોપ, પાર્ટી વેર ફ્રોક અને લોંગ ફ્રોકમાં અવનવી વેરાયટી જોવા આજે જ પધારો. સંપર્ક રંગવસ્ત્રમ, શોપ નંબર 2, ગ્રીન કોમ્પ્લેક્સ, ઓપોઝિટ જટુભાઈ વેલજી જ્વેલર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 229298. મોબાઈલ નંબર 7383531913. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.